વડોદરા શહેરમાં ફરી એકવાર ડમી સ્કૂલનો મુદ્દો ઉઠ્યો છે। ડીઈઓનો હુકમ છતાં પણ વેકેશનમાં અમુક સ્કૂલો ચાલુ છે। વડોદરા શહેરમાં હાલ ગરમીની ઋતુ ચાલી રહી છે અને સ્કૂલોમાં ગરમીની રજા છે, તેમ છતાં વાલીઓનું કહેવું છે કે અનેક સ્કૂલો એવી છે કે વેકેશનમાં પણ હાલ ચાલુ છે। આ વિષય પર બરોડા એકેડેમિક એસોસિએશનના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને ખાતરી આપી છે કે આવી કોઈ સ્કૂલ ચાલી રહી હશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય વાલીઓ ડમી સ્કૂલોની પણ રજૂઆત લઈને આવ્યા હતા। ટ્યુશન ક્લાસીસના સંચાલકો તરફથી રજૂઆતો આવી છે કે વડોદરામાં વેકેશનમાં સ્કૂલો ચાલુ હોય છે। એ ઉપરાંત એમનું એવું કહેવું છે કે ડમી સ્કૂલો પણ હોય એવું એમને વિગતો આપી છે। ખાસ તો મારે આપના માધ્યમથી જણાવવાનું કે હાલ શાળાઓમાં વેકેશન છે। વેકેશનનો ઉદ્દેશ્ય બાળકો આખું વર્ષ દરમિયાન જે ભણ્યા હોય એના માટે રાહત અનુભવ અને થાક ઉતારવા માટે છે। આવા સંજોગોમાં કોઈ પણ સ્કૂલ જો ચાલુ હશે, ગુજરાત બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય, એની સામે કાર્યવાહી કરવા માટે 100% લખવામાં આવશે। એ ઉપરાંત જે વિગતો અલગ અલગ 7 જેટલી ટીમો છે, તો 7 જેટલી ટીમો આપણે તપાસ માટે ફરે છે। આવી કોઈ પણ સ્કૂલ જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે। અને જે એમને કહ્યું છે અલગ અલગ સ્કૂલોમાં જે આરટીની પણ ફરિયાદો છે, એ ફરિયાદો હશે તો એની પણ 100% નિકાલ કરવામાં આવશે। વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન અને ગુજરાતનું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, આ ત્રણેયના પ્રતિનિધિઓ વડોદરાને શિક્ષણાધિકારી શ્રીની કચેરી ખાતે આજે એક આવેદનપત્ર અપાયા છે। આ આવેદનની અંદર અમે રજૂઆત કરીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ડમી અને કન્સેપ્ટ સ્કૂલોનું જે દૂષણ મોટા પાયે ફેલાયું છે, આવી કન્સેપ્ટ અને ડમી સ્કૂલો મોટા મોટા હોર્ડિંગના માધ્યમથી અને વર્તમાનપત્રોની અંદર ભ્રામક જાહેરાતોથી જે વાલીને લોભામણી જાહેરાતો કરી અને વાલીને લૂંટવાનો જે ધંધો શરૂ કર્યો છે, એ ધંધા ઉપર પ્રતિબંધ આવે અને આવી કન્સેપ્ટ અને ડમી સ્કૂલો તાત્કાલિક ધોરણથી એમની પરમિશન રદ કરી દેવી જોઈએ એવી રજૂઆત કરી છે। અને આપણા પત્રકાર મિત્રોના માધ્યમથી અમે સરકારને પણ રજૂઆત કરીએ કે અચાનક ગાંધીનગરથી એવી રેડ પાડો, જેવી રીતે એસએમસી રેડ પાડી રહી છે અને જે તે વિસ્તારની અંદર રેડો પડતી હોય ને તેનો પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થઈ જતો હોય, એવી રીતે આવા મોટા મોટા નગરો હોય, તાલુકા જિલ્લા લેવલે આવી ગાંધીનગરથી રેડો પાડી અને ડમી અને કન્સેપ્ટ સ્કૂલો દેખાય તો આવી ડમી અને કન્સેપ્ટ સ્કૂલો ઉપર તાત્કાલિક સ્કૂલોને પણ બંધ કરવી જોઈએ અને જે તે વિસ્તારના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે તો જ આ દૂષણ ઉપર દૂષણ બંધ કરી શકાશે। ડમી સ્કૂલનો મુદ્દો પહેલાં પણ ઉઠ્યો હતો। કેટલા વર્ષોથી આ ડમી સ્કૂલની રજૂઆત ચાલી રહી છે? છેલ્લા 5-7 વર્ષથી આ ડમી સ્કૂલની રજૂઆત ચાલી રહી છે અને સરકારશ્રીને અમે જણાવીએ છીએ કે મોટા મોટા હોર્ડિંગો પણ જો સરકારની ધ્યાને ના આવતા હોય તો એ ખૂબ જ દુઃખદ બાબત છે। બીજું, ભૂતકાળની અંદર અમારા દ્વારા વડોદરાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને અમે આરટીઆઈના માધ્યમથી પૂછેલું કે ડમી અને કન્સેપ્ટ સ્કૂલો શું છે અને કેવી રીતે ચલાવવામાં આવે છે, ત્યારે એમના તરફથી એવો પ્રત્યુત્તર મળેલો કે આવી કોઈ શાળાઓ ચાલતી નથી। એના ભાગરૂપે આજે અમે વડોદરા શહેરના મોટા મોટા હોર્ડિંગોના ફોટા પાડ્યા છે। પેપરની અંદર ભ્રામક જે જાહેરાતો હતી એ જાહેરાતોના ફોટા પાડી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આવા અમે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા છે અને જરૂર પડશે તો અમારી પાસે વિડીયો ક્લિપિંગો પણ છે, એ પણ અમે સરકારશ્રીને આપીશું। પણ કોઈ પણ રીતે આ વાલી જે લૂંટાઈ રહ્યો છે એના ઉપર અમે લોકો આવી શાળાઓ બંધ કરવા માટે અમે આગ્રહ કરી રહ્યા છીએ।